મિત્રો કોઈપણ જે સંખ્યા હોય છે અપૂર્ણાંક સંખ્યા એના મુખ્ય બે પ્રકાર હોય છે। અપૂર્ણાંક સંખ્યા એટલે એ બી તમને સમજાવી દઉં। ધારો કે આપણે અપોનમાં લઈએ, ધારો કે 2/5 એક રકમ આપણી પાસે છે 2/5, બીજી રકમ લઈ લઈએ ધારો કે આપણે 3/1/3। હવે જો આ બંને સંખ્યામાં એવી રકમ બી હોય છે કે જ્યારે એને પોઈન્ટમાં લાવીશું ને આપણે તો એ સંખ્યા ધારો કે 2/5 ને પોઈન્ટમાં લાવીશું તો 0.4 અને આને પોઈન્ટમાં લાવીશું તો 1 વડે તમે 3 ભાગશો, જો ભાગાકાર કરીને પછી બતાવીશ તમને 3 3 3। તો આ જે સંખ્યા છે જે પોઈન્ટમાં પૂરી થઈ જાય છે એટલે તેનો દશાંશ કમ્પ્લીટ થઈ જાય, જેમાં શેષ શૂન્ય વધે છે, શેષ આગળ ચાલતી નથી, એવી સંખ્યાને કહેવાય શાંત સંખ્યા। શું કહેવાય? શાંત। અને એવી સંખ્યા કે જેમાં હજી આગળ સંખ્યા ચાલતી રહે છે, જેમાં હજી આગળ સંખ્યા ચાલતી રહે છે એને કહેવાય છે અનંત સંખ્યા। હવે અહીંયા પણ તમારે એક ખાસ વસ્તુ જોવાની, અનંત બે પ્રકારની છે। એક એવી અનંત કે જે એક જેવી આવતી જાય છે, આગળ જાય છે, ધારો કે 3 3 3 આવશે, આમાં તમે 1 ને 3 વડે ભાગો તો આને કહેવાય અનંત આવૃત। અનંત શું કહેવાય? આવૃત। એટલે આ સમાન છે, ધારો કે 0 3 3 3 ડેશ 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 જે બી હોય। અને એક એવી સંખ્યા કે જે આગળ વધે છે ખરી પણ એમાં કોઈ એને પાછળ એને શું કહેવાય? રિપીટ નથી થતું, અંકોનું રિપીટેશન થતું નથી, એને કહેવાય અનંત અનાવૃત। ઓકે, જેને ઇંગ્લિશમાં બી હું તમને કહી દઉં છું, આ જે છે ભાઈ શાંત જે સંખ્યા છે એને કહેવાય ટર્મિનેટિંગ। શું કહેવાય? ટર્મિનેટિંગ સંખ્યા। ઓકે, અને આ જે સંખ્યા છે અનંત એને કહેવાય નોન ટર્મિનેટિંગ અને રિકરિંગ, એટલે અનંત અને આવૃત રિપીટ થાય છે, આને કહેવાય અનંત અને અનાવૃત, જે રિપીટ થતી નથી। એટલે મતલબ ચાલે છે તો ખરી પણ રિપીટ થતી નથી। આમાં આ જે સંખ્યા છે જે આગળ આગળ ચાલતી જાય છે અને રિપીટ બી નથી થતી એ જ અસમ્ય છે, બાકી આ બી સમય કહેવાય, આ બી સમય કહેવાય। ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર સ્વાધ્યાય 1.3 આપણે શરૂઆત કરીશું નવા અભ્યાસક્રમનું, અને એમાં પહેલો પ્રશ્ન આ જ છે અને એને સમજીશું કઈ રીતે એના જવાબો આવે છે। ઓકે, તો મિત્રો સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 1 છે કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। હવે દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની હોય છે? શાંત હોય છે કે અનંત હોય છે એ આપણે ચેક કરવાનું છે। શાંત કે અનંત? હવે જોજો તમને સમજાવી દઉં। ધારો કે પહેલી રકમ છે 36/100। હવે જો 0 0 હોય તો એમાં પોઈન્ટ લગાવી દેવાના, 2 0 હોય તો 2 પોઈન્ટ પાછળથી બે સંખ્યા ગણીને લગાવી દેવાના, 1 હોય તો 1, તો 0.36। હવે આગળ વધતી નથી સંખ્યા, તો આને કહીશું આપણે આ કયા પ્રકારની છે? શાંત પ્રકારની છે। ઓકે, જે હજી ચાલતી જાય એ શાંત નથી, એ અનંત છે। ચલો બીજી રકમ પર આવી જઈએ। બીજી રકમ છે 1/11। હવે આપણે અહીંયા 1 ને 11 વડે ભાગવાનું છે, હંમેશા નીચેવાળી સંખ્યાને ઉપરવાળી સંખ્યાથી ભાગવાનું, બરાબર ને? 11 વડે ભાગવાનું 1 ને। હવે તમે કહેશો સારું 11 ને 1 ને કઈ રીતે ભગાશે? પહેલા તમારે એક કામ કરો, અહીંયા 0 પોઈન્ટ લગાવી દો તો અહીંયા એક 0 ફ્રી આવી જશે। હજી બી સંખ્યા નાની પડે તો એક 0 બીજો લગાવી દો તો અહીંયા એક બીજો 0 આવી જશે। હજી નાની પડતી તો હજી 0 લગાવી દો, પણ હવે તો 100 થઈ ગયા છે। 11 ના ઘડિયામાં 100 ના આવે તો એનાથી નાની સંખ્યા આવે ને 11 9 99। 100 માંથી 99 જશે 1, હજી ભાગ ના ચાલે તો એ 0 તો ફ્રી આવશે જ કે પોઈન્ટ લાગેલું છે, અને એક 0 આપણે હજી લઈ લઈએ તો ફરીથી થઈ ગયો 11 9 99, અહીંયા આવશે 9, ફરીથી 1 આવશે, શેષ વધશે। મતલબ શું થયું કે આની આ જ સંખ્યા રિપીટ થવાની છે। કઈ સંખ્યા રિપીટ થવાની છે? જો 0.090909, જેમ જેમ તમે ભાગાકાર કરશો આ તો આવી સંખ્યા જે રિપીટ થાય છે 0.9 રિપીટ થાય છે ને તો 0.9 બંને ઉપર એક લીટો કરી દેવાનો, જેને 12 કહેવાય છે। આ છે 0.09 ઉપર 12, મતલબ 0909 રિપીટ થાય છે। અને આવી જે સંખ્યા છે એ શાંત નથી, એ અનંત છે। અનંત છે અને આવૃત છે કે અનાવૃત છે? આવૃત છે। આવૃતનો મતલબ એક જેવી આવે, જે આ એક જેવી હોય એને કહેવાય આવૃત। અનાવૃતનો મતલબ જે અલગ અલગ હોય। તો જે બીજી અભિવ્યક્તિ છે બીજી સંખ્યાની અનંત અને આવૃત છે। ઓકે, આગળ વધીએ ત્રીજી રકમ ઉપર, જે છે આપણી પાસે 4 પૂર્ણાંક 1 અષ્ટમાંશ। પહેલા તો આને સાદુરૂપ આપીએ।
આ નીચેના રકમને આની જોડે ગુણી દો. 8 ચોક 32 અને 1 મિશ્ર સંખ્યા છે, એને અશુદ્ધમાં ફેરવી નાખીએ. 33/8. ફરીથી બોલું જો, 8 ચોક 32 આનો ગુણાકાર વત્તા કરવાનું 33/8. હવે 8 વડે આપણે 33 ને ભાગીશું. કેટલા વડે? 8 વડે. તો 8 ના ઘડિયામાં 33 આવે છે કે નહીં એ જોવાનું. ના આવતું તો એના નાની સંખ્યા લઈ લો. 8 ચોક 32 કેટલી વધી ભાઈ? 1. ભાગ ના ચાલે, હવે નાની સંખ્યા તરીકે પોઈન્ટ લગાવી દો. 8 1 8 2 0 8 0 ફ્રી આવશે. 8 2 16 4 વધ્યા 0 ફ્રી આવશે. 8 5 40. તો ભાઈ હવે 0 0 શેષ આવી ગયું. શેષ 0 0 આવી ગયું, મતલબ સંખ્યા શાંત છે. શેષ 0 સંખ્યા શાંત. ભાઈ અહીંયા લખી દઈએ બરાબર 4.125. તો આ છે શાંત અભિવ્યક્તિ. કેવી છે ભાઈ? શાંત. નંબર 4 ઉપર આવી જઈએ. 3/13. મારા ખ્યાલથી 13 વડે અહીંયા ભાગાકાર કરીશું તો આવી જશે 3. ચલો જોઈ લઈએ, આવી જાય તો ઠીક છે. 13 ભૈયા 13. 3/13. 13 વડે ભાગીએ. ચલો. तेरा है जो मेरा है. 0 पॉइंट लगाई दो. नानी संख्या 13 दू 26. बोलो भाई बोलो. 13 तरी 39. बोलो भाई बोलो. 0 आया भाग ना चाल्या 0 મૂકો. 100 13 સિત્તા 91. બોલો ભાઈ બોલો. 90 13 છંગ 78. બોલો ભાઈ બોલો. 12 વધ્યા. અહીંયા લઈ લઈએ, હું અહીંયા લઈ લઉં છું, તમે સમજી લેજો ભાવનાને. આ 12 અહીંયા વધ્યા, 0 લખી દઉં છું. 13 છંગ 78 3 સિત્તા 91. 13 ઇઠ્ઠા કેટલા થાય ભાઈ? 104. બોલો ભાઈ બોલો. 104 કેટલા વધ્યા? 16. એટલે 104 ની 13 નવા કરના ભાઈ. 13 નવા 117. 1 9 છે ભાઈ કા? અરે ભાઈ 117 કેટલા વધ્યા? 3 30. 13 1 30 ફરીથી આવી ગયું છે. 13 દુ 26. અહીંયા કરીશું 13 દુ 26. તો એનો મતલબ શું થયું કે હવેથી આ જે સંખ્યા છે રિપીટ થશે. અહીંયા બગડો આવ્યો, પાછો આ જો 30 આવી ગયો ને, અહીંયા 30 થી સ્ટાર્ટ કર્યું છે. તો આ સંખ્યા 230 776 700 ને કેટલા? 69. એટલું જે છે એ રિપીટેશન છે. આ રિપીટેશન છે. અહીંયાથી આ રિપીટ થવાનું શરૂ થશે. તો આને કહીશું આપણે, કઈ સંખ્યા કહીશું? બોલો. અનંત આવૃત. આ જે સંખ્યા છે અહીંયા લખી દઈએ, તમને દેખાતું હશે તો સારું છે. અનંત આવૃત. આવૃત એટલા માટે કે ભાઈ રિપીટ થાય છે ફરીથી, એટલે છે અનંત આવૃત. અને શું રિપીટ થશે ખબર છે ને ભાઈ? 230 769. ઓકે, આગળ વધીએ બીજા તરફ. 5મો દાખલો મિત્રો આમાં છે 2/11. એને આપણે જોઈ લઈએ શાંત છે કે નહીં. બસ સિમ્પલ છે. 11 વડે ભાગવાનું છે 2 ને. તો 2 મૂકો, અહીંયા પોઈન્ટ નથી તો 0 લગાવી દો. ઓકે. 11 1 11. 9 વધ્યા 0 આવી જશે. 11 8 88. 2 વધ્યા 0 આવી જશે ફ્રીમાં. 11 1 11. અને 11 માંથી જશે 20 તો 9 આવશે. 11 8 88. મતલબ ધીસ વિલ બી ગો ઓન. એટલે આ ચાલતું જશે. શું ચાલતું જશે? 0.18 ડેશ ડેશ ડેશ. તો તમે આને લખી શકો છો 0.18 ઉપર 12. એટલે આ જે અભિવ્યક્તિ છે એ છે આપણી અનંત અને રિપીટ થાય છે સમાન આવૃત. અનંત આવૃત છે, અલગ અલગ થતી હોય તો અનાવૃત. અને છેલ્લો જે દાખલો છે નંબર 6. 329 ભાગ્યા 400. અહીંયા આપણે 400 વડે 329 ને ભાગીશું. જો ભાઈ 400 વડે ભાગવાનું છે તો ગભરાવાનું નહીં. એવું વારું 400 નો ઘડિયો કોને આવડે છે ભાઈ? 400 ના આવડે તો કંઈ નહીં, 4 નો તો આવડે ને. બસ જો 4 નો ઘડિયો બોલ. 4 ઈઠા 32. તો 400 ઈઠા તો ચાલશે જા. અને આ રકમ નાની છે તો એક કામ કરો, એક પોઈન્ટ લગાવી લો તો અહીંયા એક 0 ફ્રી આવી જશે. ચલો 400 ઈઠા 3200. 4 ઈઠા 32 થાય ને તો 2 મીંડા લગાવી દેવાના. અહીંયા વધ્યા 90, એક મીંડો ફ્રી આવશે. 400 દુ 800.
અહીંયા વધ્યું 100, એક મીંડું ફરીથી ફ્રી આવશે, 400 દુ 800, અહીંયા વધ્યા 200, માઇનસ કરતા જવાનું, એક મીંડું ફરીથી બી આવશે, 4 પંજા 20 એટલે 450 2000, મતલબ શેષ આપણને છેલ્લે 0 મળી ગઈ છે. તો આનો જે જવાબ છે 0.8225. આ છે શાંત અભિવ્યક્તિ કે શેષ આમાં 0 આવી જાય છે. આ છે શાંત. ઓકે, બહુ ઈઝી છે, ખાલી ભાગાકાર કરવાનું છે. મિત્રો પ્રશ્ન 2 છે કે તમે જાણો છો કે 1/7 બરાબર 0.1428 અને 57 છે, બરાબર ને? તો બહુ લાંબી ખરેખરની ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/3, 3/7, 4/7, 5/7, 6/7 ની દશા અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? ઓકે, ચલો તો લેટ સ્ટાર્ટ. આપણે આનું અનુમાન કરી લઈએ. બહુ સિમ્પલ છે મિત્રો. જો હવે અહીંયા આપણે 1/7 પરથી 2/7 લાવવું છે. તો 2/7 લાવવા માટે તમારે 1 ને આ જે રકમ છે એને તમારે કેટલા વડે ગુણી દેવાની? 1 ને 2 વડે ગુણો તો તમારું કામ થઈ જશે. એટલે આને તમારે 2 વડે ગુણી દો. 0.142857 ગુણ્યા 2. ઓકે, તો આ થઈ ગયું છે. આની આ રકમને 2 વડે ગુણી દીધું તો 2/7. ચલો ગુણાકાર કરી દઈએ. 2 × 14 ની વધી 1, 2 × 14 ની 1, 2 × 10 ની 1, 2 × 18 16 ને 17, 2 × 2 4 ને 1 5, 2 × 4 8, 2 × 2 તો 0.585714. બરાબર ને? આ બીજી આવી ગયું છે. હવે આ રીતે આપણે 3/7 લાવીશું. તો 1/7 છે એને આપણે 3 વડે ગુણીશું તો 0.142857 કેટલા વડે ગુણી દો બકા? 3 વડે. તો ગુણ્યાકાર કરીએ તો ભાઈ કેટલા હશે? ગુણ્યાકાર 3 × 21 ની 2, 3 × 5 15 ને 17 ની વધી 1, 3 × 21 ની 2, 3 × 5 15 ને 17, 3 × 8 24 ને 25 ની વધી 2, 3 × 2 6 ને 2 8, 3 × 4 12 ની વધી 1, 3 તરી 3 1 3 ને 1 4, 42 85 જે બી હોય. ઓકે, આના ઉપર 12 કરી દઈએ તો આ થઈ ગયો આપણો ભાઈ 1 3 1 3/7 ની કિંમત. ઓકે, હવે આપણે શોધવી છે 2/7 આવી ગયું, 3/7 આવી ગયું, 4/7. તો 4/7 શોધવા માટે 4 ગુણ્યા, હવે ડાયરેક્ટ લખી દઉં છું, 4 ગુણ્યા જે 14 28 અને 57 નો ગુણાકાર કરવાનો. 12 આટલા ઉપર છે, 0 પર નથી. ચલો ગુણાકાર કરી દઈએ તો 4 × 7 28 ને 2 4 × 5 20 ને 2 22 ને 2 4 32 ને 2 34 ને 3 4 4 2 8 ને 3 11 ને 1 4 16 ને 1 17 ને 1 4 1 4 ને 1 5. તો ભાઈ આ આવી ગયું છે આપણી પાસે 0.571428. ઓકે, હા આંકડાઓ જો મજા આવે આંકડા. જો આમાં બધામાં એ જ આંકડા રિપીટ થાય છે. 1 4 2 8 5 7, 1 4 2 8 5 7. શું વાત છે ભાઈ, હા રમતમ રહ્યા છે આંકડાવાળા. 5 ગુણ્યા ફરીથી 0.142857. વાહ વાહ. ચલો આમાં બી આ જ આંકડા આવશે. 1 4 2 8 7 ટ્રાય કરીએ. 5 × 35 ની 3 5 પછી 28 ને 2 5 40 ને 42 ને 4 5 2 10 ને 4 14 ને 5 4 20 ને 1 21 ની 2 અને 5 × 5 ને 2 7. ઓકે, તો ભાઈ આંકડા ચેક કરી લો ખાલી 14 28 ને 57. જવાબ સાચો જ હશે ભાઈ. એ કે આ 6 આંકડા આવી રહ્યા છે. આના ઉપર કરી દો 12 અને છેલ્લે 6/7 6 ગુણ્યા 0.1428. આંકડાઓમાં આજ તો કરામાં જ છે. જો આ જ આંકડા આવશે 1 4 2 8 5 7 ખાલી આડાવડા ગોઠવશે. 6 × 7 42 ની 4, 6 × 5 30 ને 4 34 ની 3, 6 × 8 48 ને 3 51 ની 5, 6 2 12 ને 5 17 ની 1, 6 4 24 ને 25 ની વધી 2, 6 1 6 ને 2 8. તો ભાઈ આપણી રકમ જવાબ સાચો છે કે ખોટો? 14 28 ને 57. તો આ થઈ ગયો છે આપણો બધાનો ગુણાકાર. મજા આવી ગઈ છે દાખલામાં, મજા આવી ગઈ છે ભાઈ. આગળ વધીએ.
તો મિત્રો પ્રશ્ન 3 છે, p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તો p અપોન q સ્વરૂપમાં નીચેની સંખ્યા દર્શાવો. જેમાં પહેલી આપણને રકમ આપી છે 0.6 ઉપર 12. ધ્યાન દેજો મિત્રો, આ 12 વાળા દાખલા પૂછાય છે અને તમને એક્ઝામમાં બી મળશે. આ તો 0.6 ઉપર 12 આપણે કઈ રીતે દર્શાવીશું એ બી જોઈ લેજો, અને બહુ ઇઝી બી છે, બહુ અઘરું નથી આ. તો પહેલી જે રકમ છે 0.6 ઉપર 12, આનો મતલબ થાય છે 6 રિપીટેશનમાં છે, 6 6 6 6 ડેશ ડેશ ડેશ. આના બરાબર આપણે x ધારી લઈએ, x બરાબર 0.666. હવે ધ્યાન દેજો, જેટલા નંબર ઉપર 12 હોય ને એટલા વડે અહીંયા ગુણવાનું. એટલે ધારો કે 1 ઉપર હોય તો 10 વડે, 2 ઉપર હોય તો 100 વડે, 3 ઉપર હોય તો 1000 વડે. તો અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એને 10 વડે ગુણીશું, આને બી અને આને બી. તો અહીંયા આગળ મૂકીશું 10x, અને અહીંયા જ્યારે તમે 10 વડે ગુણશો ને ભાઈ, તો અહીંયા પોઈન્ટ એક ખસી જશે, તો અહીંયા આવી જશે 6.666. અહીંયા ડેશ 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 છે. ઓકે, તો હવે આટલું ખબર પડી ગઈ તમને. અહીંયા કેમ 10 વડે ગુણ્યું કે એક સંખ્યા ઉપર 12 છે. હવે એક કામ કરીશું, આને એમને એમ રાખીએ આપણે. અહીંયા જે આ રકમ છે એને છૂટી કરી દઈશું. પોઈન્ટથી 6 અલગ કરી દો અને પોઈન્ટ પછીની જે સંખ્યા છે એને અલગ લખી દો, 0.666 ડેશ ડેશ ડેશ. બોલો ખબર પડી કે નહીં? પહેલાં 10 વડે ગુણ્યું, પછી એક પોઈન્ટ આ બાજુ ખસેડ્યું, 6 થી અલગ કર્યું, અને આ જે રકમ છે આપણી, આ પાછી રકમ બની જશે x. તો અહીંયા લખી દો આપણે 6, આના બરાબર લખી દો x. x ને આ બાજુ લાવો, x વાળા જોડે, તો માઇનસ થશે, 10x માંથી x જશે, તો 10x માંથી x જશે એટલે 10 નહીં વધશે. અહીંયા કશું નહીં એટલે શું સમજવાનું? 1, 10 માંથી 1x ગયા, 10x માંથી, તો 9x વધશે. હો, ઘણા બધા x જતા રહ્યા ભાઈ, કશું વધે જ નહીં. હવે ઓકે, ખબર પડી ગઈ. 6 આ x ને આ બાજુ લાયા, 10x માંથી x ગયા, 9x, 9 ને નીચે લઈ જાઉં, 6 ઉપર જ રહેશે, 6/9. ઉડતા તો ઉડાવો, 2 તરી 6, 3 તરી 9, 3 3 ગયા, તો અહીંયા જવાબ આવશે p/q બરાબર 2/3. ઓકે, આ પહેલી આ થઈ ગયું છે આનો જવાબ. ઓકે, અને બીજી રકમ જે છે એ સારી છે. બીજી રકમ આપણને આપી છે 0.477 7 ઉપર 12. સારું, તો 7 ઉપર 12 છે એનો મતલબ અહીંયા 7 રિપીટ થાય છે. તો પહેલા આને સાદી રીતે લખી દઈએ, 0.477 જેટલા લખવા આવે તમારી ઈચ્છા. ઓકે, 47 રિપીટ નથી થતા, 7 થાય છે. હવે આપણે આને ગુણવાનું 100 વડે. પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 100 વડે ગુણવાનું, ભલે 1 ઉપર 12 હોય. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એના વડે ગુણવાનું. ધ્યાનથી જોજો, દાખલો થોડો કામનો છે, અલગ બી છે. તો આપણે 100 વડે ગુણીશું ભાઈ અહીંયા. તો 100 વડે ગુણીશું તો આ જે પોઈન્ટ છે ને અહીંયા છે ને, તો અહીંયાથી ખસીને અહીંયા આવી જશે, બે સ્થાન પછી, એટલે અહીંયા આવી જશે 47.777 ડેશ ડેશ ડેશ. બોલો, આટલી ખબર પડી ગઈ. અને અહીંયા થાય છે આ મેઇન પોઈન્ટ, આ છે ગેમ ચેન્જિંગ મોમેન્ટ. એટલે અહીંયા ગેમ ચેન્જ થશે. ધ્યાનથી જોજો, આ જે રકમ છે આ રકમમાંથી આને છુટ્ટી કરવા માટે અહીંયા 47 ને આના અલગ છુટ્ટી નહીં કરીશું. આપણે શું કરીશું, પહેલા આ રકમને લખી લઈશું. પહેલા તો મેં આ રકમ લખી લો અહીંયા સાઈડમાં, હું તમને સમજાવી દઉં. ધારો કે 47 લખી. ઓકે, દેખાય છે ને તમને? ઓકે, અને 47 લખ્યા પછી તમારે શું કરવાનું, જે રકમ ઉપર 12 ના હોય ભાઈ, જે રકમ ઉપર 12 ના હોય, 47 પર 4 ઉપર 12 નથી, તો 4 ને આમાંથી બાદ કરી દો. કેટલા થઈ ગયા? 43. ધ્યાનથી સાંભળજો, ફરીથી બોલું છું. 47 લખો, જે રકમ આખી લખી લો, જેના પર 12 ના હોય બાદ કરી દો. કેટલા વધ્યા? 43. તો અહીંયા લખો તમે 43 વત્તા કેટલા લીધા? 4.7777. જો આવું કેમ કરવાનું છે કે આના ઉપર 12 નથી. આમ તો તમને ડાયરેક્ટ જવાબ લખતા બી શીખવાડી શકું છું. એક વિડીયો બનાવી દઈશ જેમાં ડાયરેક્ટ જવાબ તમને ખબર પડી છે કે કઈ રીતે આવે છે, બરાબર ને? પહેલા અત્યારે ખાલી રીત સમજી લો. 43 એમને એમ આવી જશે. હવે
4 પોઈન્ટ્સ આ કેમ 4 બાદ કર્યું કેમ કે 4 ઉપર બાદ નથી એટલે કદાચ બીજી સંખ્યા હોય તો બીજી બાદ કરે એના પર જેટલા પર બાદ નહીં એટલા બાદ કરવાના બરાબર જેટલા પર બાદ ના એટલા બાદ કરવાના અને બાકીને અહીંયા લખી દીધું હવે જો 4.77 અને અહીંયા 0.477 તો આના કરતાં આની કિંમત 10 ગણી વધારે છે કે પોઈન્ટ અહીંયા છે આમાં પોઈન્ટ અહીંયા છે તો આને 10x કહેવાશે આ x તો છે પણ આ 10 ગણો છે અહીંયા લખો 10x ને આ બાજુ લાવો તો 100x માઈનસ 10x 43 100 માંથી 10 ગયા 90x બરાબર 43 તો x બરાબર 43 છેદમાં 90 ઉડે છે આ બંને નહીં ઉડતા તો p છેદમાં q બરાબર આવી ગયું છે 43 છેદમાં 90 આ એક સારો દાખલો તો ઓકે એના પછી એક દાખલો હજી છે એ બી જોઈ લઈએ આપણે તો મિત્રો આનો છે ત્રીજો પ્રશ્ન 0.00 ઉપર 12 અને એને આપણે લેવાનું છે અપૂર્ણાંકમાં તો જો આના બરાબર x લખીશું તો 0.001001 ડેશ 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 આવશે આને આપણે ગુણીશું પોઈન્ટ પછી 3 સંખ્યા છે તો 1000 વડે તો અહીંયા લખી દઈશું આપણે 1000x પોઈન્ટ ખસીને 3 સ્થાને જશે તો અહીંયા આવશે 1 પોઈન્ટ બરાબર ને 001 ડેશ 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 ઓકે આગળના 0 નહીં લખશો તો ચાલશે હવે એક કામ કરો બહુ ઈઝી છે આમાં તો બધા ઉપર 12 છે એટલે કશું બાદ કરવાની જરૂર નથી 0 બાદ કરીશું તો ચાલશે એકને અલગ કરી દો 0.001 ને અલગ કરી દો આ જે છે 0.00 આની કિંમત છે x અહીંયા મૂકી દો x આ બાજુ લઈ દો 1000x માઈનસ 1x એટલે અહીંયા આવશે ભાઈ 999x બરાબર 1 નીચે જશે તો x બરાબર આવશે 1 છેદમાં 1/999 એટલે p upon q આવશે 1 છેદમાં 999 ઓકે આ થઈ ગયો બીજો જવાબ તો મિત્રો ચોથો પ્રશ્ન છે કે 0.999 ને p upon q સ્વરૂપે દર્શાવો અને શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતા ચર્ચા કરો ઓકે તો આપણી પાસે જે રકમ છે એ છે 0.9999 અને આને આપણે p upon q સ્વરૂપમાં દર્શાવવાનું છે અને તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે તો આપણે અત્યારે જાતે જ ચર્ચા કરી લઈશું મિત્રો તો પછી જોઈ લઈશું આના બરાબર x ધારીશું હવે x ધારીએ તો હવે આને 0.99 છે એટલે એક સંખ્યા વડે ગુણવું પડશે કે 9 રિપીટ થાય છે તો ભાઈ આને ગુણી દો 10 વડે અભિયાલ ગણ્યું એ પ્રમાણે તો આ થઈ જશે 9.999 ડેશ 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 એને છૂટું કરી દો અહીંયાથી તમે તો 9 છૂટું 0.999 ડેશ 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 જે આપણે ધારી દઈએ પાછું આવી ગયું છે અહીંયા 10x આ થઈ ગયું છે x ને કેમ x કેમ કે 0.999 છે x ને આ બાજુ લઈ દો 10x માઇનસ આ બાજુ x આવશે આ તો માઇનસ થશે બરાબર 9 10 માંથી 1 જશે એટલે કેટલા આવશે 9x બરાબર 9 ને નીચે લઈ જાઓ તો x બરાબર 9 છેદમાં 9 9 એકા 9 તો p upon q બરાબર 1 છેદમાં 1 બી લખી શકો છો 1 છેદમાં 1 અને 1 બી લખી શકો છો તો ભાઈ જવાબનો આશ્ચર્ય એટલા માટે થાય કે જવાબ 1 આવી ગયો કારણ કે આ જે સંખ્યા છે 0.99999 એટલે 1 ની નજીક જઈ રહી છે ધીરે ધીરે લક્ષ્ય 1 ની નજીક જઈ રહ્યું છે એટલે મતલબ થઈ જાય છે આ 1 ની નજીક છે ઓકે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ બી જોઈ લઈએ આના પછીનું તો મિત્રો પ્રશ્ન 5 છે 1/17 ની દશાંશ અભિવ્યક્તિને પુનરાવર્તિત અંકોમાં કેટલા સુધી લખી શકાય છે એટલે મતલબ અહીંયા સાદી ભાષામાં આપણને 17 ને 1 વડે 17 વડે 1 ને ભાગવાનું છે 1/17 એટલે 17 વડે ભાગવાનું છે હવે અહીંયા રકમ ભાગાશે નહીં તો પહેલા 0 મૂકી દો પોઈન્ટ હજી ના ભગાય હજી 0 મૂકો 100 થઈ ગયા હવે જો જ્યાં સુધી 100 પાછા ના આવે ને સમજી લેવાનો ત્યાં સુધી ભાગાકાર કરવાનું છે એનો મતલબ 1 ના આવે ત્યાં સુધી
17 એકા 17, 17 પંજા 85. કેટલા વધ્યા ભાઈ? 15. 0 ફેરી આવશે. 17 ઈઠા 136. કેટલા વધ્યા ભાઈ? 14. 17 એટલે હતા ને 136, 17 ને 8 से 56 बना थे. 17 ઈઠા 136. ओके 4 વધ્યા. 17 દુ 34. બાય બાય. કેટલા વધ્યા? 6. 17 દુ 34, 17 તરી 51. અહીંયા વધ્યા 9. હવે 9 ને અહીંયા લઈ લઈએ આપણે. આ થઈ ગયા છે 9 એટલે 90 કરી દઈએ. 17 ચોક 17 પંજા 85. આ ભાગાકાર અહીંયા ચાલુ છે ભાઈ 9 5. 17 દુ 34, 17 તરી 51 તો 17 દુ 34. 16 વધ્યા. બાદબાકી કરતા જઈએ. 0 મૂકતા જાઓ, બાદબાકી કરતા જાઓ. 0. 17 એકા 17, 17 160. 17 સિત્તા 17 નવા 153. 153. કેટલા વધ્યા ભાઈ? 7. માઇનસ કરશો એટલે 70. 17 ચોક 68. કેટલા વધ્યા ભાઈ? 2. ઓકે હજી ચાલતું જાય છે. 17 એકા 17. આને છે ને અહીંયાથી આને હટાવીએ રકમને. 17 એકા 17 અને 90 નીચે લઈ લઈએ તો થોડું શું થાય? આપણી જગ્યા બની જાય કે સી ખબર કેટલા ચાલશે. 30 ત્યાં 30 અહીંયા લખી લઉં છું ભાઈ. 17 એકા 17, 17 દુ તો 34 થઈ જશે. 13 વધ્યા. 17 પંજા 17, 17 સિત્તા 119. 119. કેટલા વધ્યા? 11. 11 જ વધ્યા ને? ઓકે. 17 સિત્તા 119, 17 ઈઠા 17 સોરી 17 પંજા 85. 119 17 સિત્તા 17 સિત્તા 70 49 7 1 4 7 1 49 4 11. 17 11 વધ્યા. 17 પંજા 85. 17 છંગ 102. 8. 17 ચોક 68. 17 પંજા 68. શું છે લે ભાઈ? 12. 120. 17 સિત્તા 119. 1. હવે 1 આવી ગયો છે. થઈ ગયું ને? હવે 1 થી અહીંયા રિપીટ થશે. બરોબર ને? એટલે અહીંયાથી આ સંખ્યા રિપીટ થશે. તો આ જે સંખ્યા છે આ એનો જવાબ છે. આના પછી આનું આ જ રિપીટ થશે. એટલે તમે આના ઉપર 12 કરીને લખી શકો છો. ઓકે, બહુ મોટો ભાગાકાર છે ભાઈ. ઓકે, તો મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે કે જેમાં P તથા Q એકનો કોઈ સામાન્ય અવયવ ન હોય, જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q સ્વરૂપમાં સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. શું તમે અનુમાન લગાવી શકો Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? ભાઈ આ પ્રશ્ન છે કે આખું પેલું છે. પહેલાં તો સમજી લો કે એક વસ્તુ સમજી લો કે કોઈ બી P અને Qમાં જેમાં સામાન્ય અવયવ ના હોય એવું સંખ્યા લઈએ. એટલે ઉપર નીચે કોઈ બી એક ઘડિયામાં ના આવતા હોય. બરાબર? ધારો કે લઈ લઈએ આપણે 1 ના છેદમાં લઈ લો 2, 1 ના છેદમાં લઈ લો 3, પછી લઈ લો 3 ના છેદમાં લઈ લો 4. આ બંને કોઈ બી ઘડિયામાં નહીં આવતા. પછી લઈ લો આપણે ધારો કે 5 ના છેદમાં લઈ લો 6. ઓકે, તો હવે આ બધાનું સાદું રૂપ આપીશું ને તો આપણને ખ્યાલ આવશે કે શું થઈ રહ્યું છે. ધારો કે આને પોઈન્ટમાં લઈશું તો 1 ના છેદમાં 2 લઈશું તો 0.5 આવશે. આને છેદમાં લઈશું તો આપણે લખીશું 3 અને ભાગીશું 3 ને 10 થશે તો જવાબ આવશે આનો 0.333 ડેશ ડેશ ડેશ. આને 4 વડે ભાગીશું તો 4 તરીકે જો 30 થશે, 4 × 7 = 28, 0.75. આને 6 વડે ભાગીશું 6 × 6 6 × 6 = 48. 6 × 48 ને 2 વધી 6 × 18, 6 × 18 ડેશ 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 ડેશ. હવે તમે એક હજી લઈ લો. ધારો કે આપણે લઈ લઈએ 2/25 લઈ લઈએ. અહીંયા 25 છે. 25 ને 20 વડે ભાગીએ તો 0.20, 0 લગાવે 200, 0.08. સાદી ભાષામાં કહીએ કે જ્યારે પણ રકમની અંદર છેલ્લે નીચે 2 નો ઘડિયો આવતો હોય કે 4 હોય કે 5 નો હોય કે 2 અને 5 નો ગુણાકાર હોય, એટલે જો P
P upon Q માં આપણે લખી દઈએ કે ભાઈ P upon Q માં જો Q બરાબર 2 ની m અને Q ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપમાં હોય, તમને આનો મતલબ સમજાઈ દઉં તો એની અભિવ્યક્તિ સ્વરૂપમાં હોય તો તેની અભિવ્યક્તિ આપણને શું મળશે? શાંત મળશે. તેની અભિવ્યક્તિ શાંત મળશે. સાદી ભાષામાં કહું ને ભાઈ કે છેદમાં એવી રકમ હોય છેદમાં કે જે કાં તો 2 ના ઘડિયામાં આવતી હોય કાં તો 5 ના કાં તો બંનેમાં. ધારો કે તમને કહું 3 છેદમાં 2 પંચા 10 40 લઈ લો તો 40 છે ને 2 ના ઘડિયામાં આવે છે ને 5 ના ઘડિયામાં આવે છે, બરાબર ને? તો આને તમે લખશો આમ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ની 3 ઘાત અને 5 ની કેટલી ઘાત આવી? 1. તો 2 અને 3 જ છે ને અહીંયા, તો આ શાંત કહેવાશે. જ્યાં સુધી 2 ની ઘાત અને 5 ની ઘાત તો શાંત હોય, પણ એના સિવાય કોઈ રકમ આવશે તો એ શું થઈ જશે? અનંત થઈ જશે. ઓકે, આટલું તમે લખી શકો છો. એક્ઝામમાં ના પૂછાય આવો પ્રશ્ન, પણ સમજાઈ દીધું. મિત્રો 7મો પ્રશ્ન છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. હવે ધ્યાનથી સાંભળજો. એવી 3 સંખ્યાઓ લખો. 3 સંખ્યાઓ લખો. હવે જો અનંત અનાવૃતનો મતલબ થાય છે કે જે ચાલતી બી જાય અને પાછળ બદલાતી પણ જાય, એનો મતલબ એક જેવી ના હોય. તો તમે દશાંશ અભિવ્યક્તિ ગમે તે લખી શકો, 2 3 4, પાછળ જે લખવું હોય, ધારો કે જે લખવું હોય તમારે એ લખી શકો છો. ડેશ 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 ડેશ, બરાબર ને? જે લખવું હોય તમે તમારો ફોન નંબર લખી શકો છો, તમારે લખી શકો 10 20 30 50 70, જે લખવું હોય. ધારો કે તમે લખી શકો છો 1, બરાબર ને? 100 લખી દો, પછી બીજા 1000 લખી દો, 200, જે લખવું હોય તમારે, પણ રિપીટ ના થવું જોઈએ, એક જેવું હોવું જોઈએ નહીં. ઓકે, મારો આઈડિયા છે કે ભાઈ ફોન નંબર લખીને ડેશ ડેશ કરી દેવાનું, વાંધો નહીં. ઓકે, આ થઈ ગઈ તમારી કેવી અભિવ્યક્તિ છે? આ છે અનાવૃત છે. અનાવૃત એટલે રિપીટ થતી નથી, અને કેવી છે? અનંત છે, એટલે ચાલતી જાય, એટલે ડેશ ડેશ લગાવી દેવાનું. ઓકે, ક્વેશ્ચન નંબર 8 છે 5/7 અને 9/11 માં આવેલી સંખ્યાઓ 3 ભિન્ન સમય સંખ્યા લખો. હવે ધ્યાનથી જોજો. આપણે પહેલા અહીંયા 5/7 અહીંયા લખી દઈએ. ક્વેશ્ચન આવી જશે. ચલો, સમય સંખ્યા 5/7 લઈશું. 5/7 એને આપણે ભાગાકાર કરી લઈએ. તો ભાઈ ચલો ભાગાકાર કરી લઈએ. 7 × 7 7 × 49, 10 વધ્યા 7 × 7 3 વધ્યા 7 ચોક 28, 2 વધ્યા 7 દુ 14, હજી ચાલશે મને લાગે, 7 × 8 56, 4 વધ્યા 7 પંજા 35. હવે આવશે રિપીટેશન. 5 વધ્યા 7 49, એટલે આટલી રિપીટ થાય છે. ઓકે, આ થઈ ગયું 5/7. હું અહીંયા લખી દઉં છું. ક્વેશ્ચન નંબર આનું 5/7 છે. ઓકે, 5/7 બરાબર એની દશાંશ અભિવ્યક્તિ થશે 0.71428 અને 5, આના ઉપર 12 એટલા માટે રિપીટ થશે. બીજી રકમ છે કઈ છે ભાઈ? 9/11. તો 9/11 ને સાદું રૂપ આપી દઈએ આપણે. 9/11, ચલો ભાગાકાર કરી દઈએ. 11 ના ભાગ્યા 9, 0.99, 11 × 88. બોલો ભાઈ મેરે ભાઈ, 11 × 11, બરાબર ને? 11 × 9, 11 × 88. ઓકે, ફરીથી આવશે 1 ડેશ 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 ડેશ. તો ભાઈ આ આવશે આપણું કયું? 9/11 બરાબર 0.81 એટલે 0.1281 કરી શકો. હવે શું કીધું છે ને? 3 ભિન્ન અસમ્ય સંખ્યા લખો. હવે ધ્યાનથી જોજો. અસમ્ય સંખ્યા કરી રીતે લખવાનું. અસમ્ય સંખ્યા હું એ લખી દઉં છું. માંગેલ અસમ્ય સંખ્યા. અસમ્ય મતલબ એવી સંખ્યા જે પૂરી બી ના થાય અને પાછળ રિપીટ બી ના થાય. તો જો 3 ભિન્ન અસમ્ય સંખ્યા લખી દઈએ આપણે. પહેલી જો અહીંયા કેટલા છે? 0.71 0.81. આ બેને જોવાનું. 0.71 81. 71 અને 81 વચ્ચે કોઈ બી આંકડો પસંદ કરી લો. ધારો કે 72 લઈ લો, 73 લઈ લો, 74 લઈ લો, 75 લઈ લો. લખ્યું? અને પાછળ પછી તમે કોઈ બી નંબર લખી દો. 4 3 4 5 1 2 ડેશ 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 ડેશ.
પહેલી થઈ ગઈ. ચલો જે લખવું હોય આમાં અસંખ્ય સમય સંખ્યા મળે, એવું નહીં કે જવાબ ગ્રાઇડના બેઠા આવો જોઈએ ભાઈ. તમારા સાહેબ કે યાર જવાબ કેમ ના આવે, તો કે સાહેબ અસમય સંખ્યા તો બહુ અસંખ્ય હોય. ચલો 071 ને 81 વચ્ચે એક બીજી નંબર લઈ લો, ધારો કે લઈ લો 72, પછી લઈ લો ઉસકા એક ફોન નંબર મેરે પાસ લખી દીધું. ફોન નંબર લખી દેજો જેનો તમને ગમતો હોય નંબર, બરાબર ને? ઓકે, મમ્મીનો, પપ્પાનો, ભાઈબંધનો, જેનો બી. પછી 0. લઈ લો અહીંયા 80 લઈ લો, 80 પછી 70, 30, 1, 2 જે લખવું હોય. આ થઈ 3 ભિન્ન સમય. શરત એ છે કે પાછળ ડેશ ડેશ હોવું જોઈએ, અને બીજી શરત કે આમાં કોઈ બી રિપીટ થવી જોઈએ નહીં. તો મિત્રો છેલ્લો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. સમય એટલે જેનું વર્ગમૂળ નીકળી જાય, અને બીજું કે જે રિપીટેશન ના થાય ને રિપીટેશન થતું હોય તો સરખું થાય. અસમય એટલે જેનું વર્ગમૂળ ના નીકળે અને જે રિપીટેશન અલગ અલગ રીતે થાય. તો √23 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે આ શું છે ભાઈ? અસમય. જો √225 એટલે √225 એટલે 15 × 15 એટલે 15 નો વર્ગ છે, એટલે એનું નીકળશો વર્ગમૂળ તો 15 નીકળી જશે. તો આ ભાઈ શું થઈ ગયું છે? સમય છે, રેશનલ નંબર છે. 0.3796 પોઈન્ટ પતી જાય છે તો પણ શું છે? સમય છે, શાંત જ કહેવાય. શાંત એ સમય જ હોય. ઓકે, આમાં આની ઉપર જો 4, 7, 8 4, 7, 8 રિપીટેશન થાય છે, તો આને બી આપણે 12 માં લખી શકીએ છીએ. તો આ બી શું કહેવાય ભાઈ? સમય છે, ભલે આવૃત છે, બરાબર ને? સમય છે. ઓકે, આને કહેવાય અનંત આવૃત બી કહેવાય. હવે આ જે સંખ્યા છે એક એવી સંખ્યા છે જેમાં કોઈ બી રિપીટેશન સરખું નહીં થતું. તમારે 12 લગાવો તો લગાવી ના શકો. ધારો કે તમે 101 પર લગાવશો તો 101 નહીં આવશે, ફરીથી કોઈમાં પણ સેટ નહીં થશે. તો આવી જે સંખ્યા છે એને કહેવાય અસમય. તો અસમય સંખ્યાની બે ખાસિયત, એક તો એનું વર્ગમૂળ ના નીકળે, અને બીજું એનું એક ચાલતી જાય અનંત રીતે, અલગ અલગ રીતે. ઓકે, તો આની સાથે આ આપણું સ્વાધ્યાય શું થાય છે? પૂરું થાય છે મિત્રો. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે. થોડું સ્વાધ્યાય મોટું હતું, પરંતુ મેં બધા દાખલા તમને ભાગાકાર કરીને બતાવ્યા છે. ઓકે, તો જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. તૈયારી કરતા રહો, આગળ વધો. શુભમ.